3/2, 9/4 અને 6/5 નો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શું થાય? અહીં આપણને આ પ્રકારનો જ્યારે અંશ અને છેદ વાળો પ્રશ્ન પૂછેલો હોય તો મોટા ભાગના સ્ટુડન્ટ છોડી દેતા હોય છે, પણ એકદમ આસાન ક્વેશ્ચન છે. અહીં આપણને લસા શોધવાનો પૂછ્યો છે, તો યાદ રાખજો જ્યારે અંશ અને છેદમાં હોય તો હંમેશા અંશનો, જો લસા શોધવાનો કીધું હોય તો અંશમાં લસા શોધશું અને છેદમાં એનો ગુસા શોધશું. તો ચલો આપણે જોઈએ 3, 9 અને 6 નો પહેલા તો લસા કેટલો થાય? યાદ રાખજો 3, 9 અને 6 નો લસા મતલબ કે આ ત્રણેયના ગુણાંકમાં આવતી કોઈ એક સંખ્યા પકડશું આપણે. 3 દુ 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. એ જ રીતે 9 દુ 18, 6 દુ 12, 6 3 18. તો સૌથી પહેલા જે કોમન મળે આપણો લસા હોય તો અહીં આપણો લસા થશે 18. એ જ રીતે નીચે જોઈએ આપણે 2 4 5 આનો ગુસા જોઈએ છે. જો ક્રમિક સંખ્યા હોય તો યાદ રાખજો જ્યારે પણ ક્રમિક સંખ્યા હોય તો ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 થાય, એટલે આનો ગુસા હશે 1. તો આપણો જવાબ થશે અહીં ઓપ્શન સી 18.